જય શ્રી ગણેશાય નમઃ। કેમ છો મિત્રો? તમારા બધાનું સ્વાગત છે મારા ચેનલ ભક્તિ કીર્તન બીના સાથેમાં। આ ચેનલમાં આપણે આજે પોળચોથની કથા વાર્તા જાણીશું, વિધિ જાણીશું, વ્રત ક્યારે શરૂ થાય છે, વ્રત ક્યારે પૂર્ણ થાય છે તેની આપણે કથા વાર્તા કરીશું। તો આ વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। આપ આ ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બોળચોથની કથા વાર્તા કરીશું। તો આ બોળચોથનું વ્રત શ્રાવણ વદ ચોથના રોજ થાય છે। વ્રત કરનારે સવારે સ્નાનાદિથી પરવારી વાછરણાનું પૂજન કરવું, એકટાણું કરવું, પરંતુ છડેલી કોઈ ચીજ વસ્તુ ન ખાવી। બોળચોથનું વ્રત શ્રાવણ વદ ચોથ તિથિ પ્રારંભ થાય છે 12 ઓગસ્ટ 2025 સવારે 8:40 અને આ તિથિ પૂર્ણ થશે 13 ઓગસ્ટ સવારે 6:30 વાગે। તો ત્યાર પછી આપણે આ વ્રતની પૂર્ણાહુતિ કરવાની છે। તો આ વ્રતની આપણે કથા જોઈ લઈશું। એક નાનકડા ગામની આ વાત છે। એક નાનકડા મકાનમાં સાસુ અને વહુ રહેતા હતા। શ્રાવણ માસની અંધારી ચોથના રોજ બનેલી ઘટના છે। સાસુએ વહુને કહ્યું કે હું નદીએ સ્નાન કરવા જાઉં છું, નાહીને આવું ત્યાં સુધીમાં તું ઘઉંલો ખાંડી રાખજે। આ પછી સાસુ નદીએ નાહવા ગયા। વહુમાં અક્કલ ઓછી હશે, આથી તેણે ઘઉંલો ખાંડવાના બદલે તેમના ત્યાંના ઘઉંલા નામના વાછરણાને સારી પેટે ખાંડ્યો ને પછી મોટા હાંડલામાં નાખીને ચૂલે ચડાવ્યો। સાસુએ કહ્યું હતું, શું ને વહુએ કર્યું શું? ઘઉંનો ખીચડો કરવાના બદલે વહુએ વાછરણાનો ખીચડો કર્યો। થોડીવાર પછી સાસુ નદીએથી સ્નાન કરી પાછા ફર્યા। એમણે વહુને તરત જ પૂછ્યું કે ઘઉંલો ખંડાઈ ગયો ને? વહુ બોલી, મેં તો મહા મહેનતે તે ખાંડ્યો, હવે તેના કટકા કરી હાંડલામાં ચડવા મૂક્યો છે। સાસુએ આશ્ચર્યચકિત બની બોલી, કટકા કર્યા તે ઘઉંલો વળી કયો? વહુ બોલી, કયો તે વળી આપણો વાછરડો ઘઉંલો। સાસુ બોલી, હાય હાય વહુ, તે તો ગજબ કરી નાખ્યો। કુમળા વાછરડાને મારતા તારો જીવ કેમ ચાલ્યો? સાસુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા। વહુ પણ પોતાની ભૂલ સમજી ગઈ, તે પણ રડવા લાગી। હવે આનું શું કરવું? સાસુ મોટો ટોપલો લઈ આવી, તેમાં પેલું હાંડલું મૂકીને વહુને તે ઉકરડે દાટવા માટે મોકલી। ગામના ઉકરડે જઈને વહુએ પેલું હાંડલું દાટ્યું અને ઘેર તે પાછી ફરી। સાસુએ કમાડ વાંસી દીધા કે જેથી કોઈ ઘઉંલાની વધુ પૂછપરછ કરે નહીં। વાછરડાની માતાને જ્ઞાન થયું। ખેતરે સવારથી ચરવા ગયેલી ગાય ઠેકડા મારતી ઉકરડે ગઈ અને જોરથી શીંગડું માર્યું। તે બરાબર હાંડલાને લાગતા જ જીવતો વાછરડો ઘઉંલો બહાર નીકળ્યો ને ગાય પાસે આવીને ચપચપ ધાવવા લાગ્યો। ઘઉંલો વાછરડો માત્ર એક રંગી આખાય ગામમાં હતો, આથી ગામની સ્ત્રીઓ તેની પૂજા કરતી હતી। કેટલીક વારે ગામની સ્ત્રીઓ હાથમાં થાળ લઈને ઘઉંલાને પૂજવા આવી, પણ ઘઉંલો ઊભેલો ન દેખાયો, તેથી બારણા ખટખટાવ્યા। સાસુ મૂંઝવણમાં મુકાઈ ગઈ। કમાડ ખોલે તો જવાબ શું દે? અંદરથી કંઈ જવાબ ન મળ્યો, આથી બધી સ્ત્રીઓએ પાછી ફરી રહી હતી ત્યારે ઘઉંલો વાછરડો તથા ગાય સામેથી દોડતી આવી પહોંચ્યા, પરંતુ વાછરડાના ગળામાં ફૂલના હારના સ્થાને હાડકાનો કાંઠલો હતો। આ જોઈ સ્ત્રીઓ નવાઈ પામી। એક સ્ત્રીએ વાછરડાની ગળામાંથી કાંઠલો કાઢી નાખ્યો। બધી સ્ત્રીઓએ ઘઉંલાનું પૂજન કર્યું। ગાય માતાની ગરબી ગાવા માંડી, એટલે ઘરમાં રહેલા સાસુ વહુ વિચારવા લાગ્યા, વાછરડો મરી ગયો છે અને ગરબી શાની ગવાય છે? સાસુ વહુએ બારણામાંની તિરાડ તરફ દ્રષ્ટિ કરી જોયું। બંનેના આશ્ચર્યનો પાર ન રહ્યો। ગાયને વાછરડો ધાવી રહ્યો હતો। સાસુએ કમાડ ખોલ્યા ને બધી વાત કહીને જણાવ્યું કે બહેનો, તમારા વ્રતના પ્રતાપથી મારો આ વાછરડો સજીવન થયો છે। બધી સ્ત્રીઓએ આ વ્રતનો મહિમા ઉચ્ચારતા બોલી, ગાય તો માતા, તેના શરીરમાં 33 કરોડ દેવતાનો નિવાસ છે, આથી ગાય માતાનું જે કોઈ વ્રત કરે છે તેની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે। આ પછી સાસુ વહુને ગાય માતા પર અપાર શ્રદ્ધા બેઠી। બંનેએ બોળચોથનું વ્રત કર્યું, સંકલ્પ કર્યો। એટલું જ નહીં, પરંતુ તે દિવસે હળવું નહીં કે ખાવું નહીં એવું નિયમ લીધું। આ કથા અહીં સમાપ્ત થાય છે। બોળચોથનું વ્રત કરનાર
સાસુ વહુને ફળ્યા તેમ ગાય માતા અન્ય જે કોઈ વ્રત કરશે તેને આ વ્રત ફળશે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે તમે કમેન્ટમાં જરૂરથી કહેજો, અને તમે કઈ રીતે બોળચોથનું વ્રત કરો છો એ મને જરૂરથી બહેનો કમેન્ટ કરીને જણાવજો. આવી જ બીજી નવી વાર્તા સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈશું. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.